સુરત શહેરના માંગરોળમાં થયેલા ચકચારી ગેંગરેપ કેસમાં 2 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. કોર્ટે 4.5 મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં ઝડપી ટ્રાયલ ચલાવી 130 દિવસમાં ચુકાદો આપ્યો છે. તો આ બંને આરોપીઓને આગામી સોમવારે સજાનું એલાન કરવામાં આવનાર છે. તો મહત્વનું છે કે આ કેસમાં પોલીસે કુલ 3 આરોપી ઝડપી પડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું. તો મળતી માહિતી મુજબ સુરત શહેરના માંગરોળના ચકચારી ગેંગ કેસમાં સુરત શહેરની સ્પેશિયલ પોક્સો કોર્ટે 2 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જો વાત કરવામાં આવે તો નવરાત્રીના પાવન પર્વ દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જેમાં કોર્ટની ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હતું, જેથી 2 આરોપીઓ સામે કેસ ચાલી રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ કેસમાં સગીરાને અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ છે. તેમજ પોલીસે જે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા તેને કોર્ટે માન્ય રાખ્યા છે. તેમજ કોર્ટમાં પીડિતાએ પણ આરોપીની ઓળખ કરી હતી. ત્યારે આ તમામ પુરાવાના આધારે કોર્ટે આજરોજ બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. ત્યારે હવે આગામી સોમવારે કોર્ટ આ બંને આરોપીઓની સજાનું એલાન કરશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.